નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવી છે કે એક બાજુ ચોથું અર્થતંત્ર બની ગયું છે તેવી એક બાબત જોવા મળી. ભારત ધીરે ધીરે અર્થતંત્રમાં ખૂબ જ મંદ ગતિએ નહીં પરંતુ પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે. દરેક લોકોને તરાવતો આ ચોથું અર્થતંત્ર પણ તરલ બની ગયું છે તેવી એક જાહેરાત કરવામાં આવી. બની પણ ગયું, પણ જે આંકડા સામે આવ્યા તે આંકડા અત્યારે તો ચોંકાવનારા છે કે જે પ્રમાણે એક રિપોર્ટ સામે આવ્યો કે જેમાં ભારતનો જીડીપી 6.5% છે. 4 વર્ષના તળિયે પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે. તો એક બાજુ તાજેતરમાં નીતિ આયોગે તો જાહેરાત કરી હતી કે ભારતીય અર્થતંત્ર જાપાનને પાછળ મૂકીને વિશ્વનું ચોથું અર્થતંત્ર બની ગયું છે. જ્યારે આજે વાત કરીએ તો નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ એટલે કે NSO દ્વારા જે જાહેર કરવામાં આવ્યું હતું ને તેમાં પણ ભારતીય અર્થતંત્રનું કદ એ $3.9 ટ્રિલિયન હતું. જે અનુસાર ભારતીય અર્થતંત્ર વિશ્વમાં 5મા ક્રમે છે. અને NSOએ જે રીતે વધુમાં કહ્યું હતું કે જાપાનને પાછળ મૂકીને તરત જે અર્થતંત્ર બની પણ શકે છે, એટલે હજુ સુધી બન્યું નથી. અને જીડીપીનો દર અત્યારે તો જે આ પ્રકારનો જોવા મળી રહ્યો છે ત્યારે ચોક્કસ સવાલ અત્યારે તો એ જોવા મળતો હોય છે કે જ્યારે આ ભારતીય અર્થતંત્રને અત્યારે તો કઈ રીતે ગણવામાં આવી રહ્યું છે, કઈ રીતે અત્યારે તો તેના પેરામીટર્સ અત્યારે તો જે નક્કી કરવામાં આવ્યા છે. સવાલ ઘણા બધા છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે મહેન્દ્રભાઈ ત્રિવેદી કે જેઓ અર્થશાસ્ત્રી છે, ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને મહેશભાઈ પુરોહિત આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. મહેન્દ્રભાઈ, એક બાજુ નીતિ આયોગે જે જાહેરાત કરી કે ભારતીય અર્થતંત્ર અત્યારે તો જાપાનને પાછળ રાખીને ચોથું અર્થતંત્ર બની ગયું છે, તો બીજી બાજુ અત્યારે જીડીપીમાં પણ સુસ્તી જોવા મળી રહી છે. અને તે પણ કંઈ બહુ નાની વાત નહીં પરંતુ 6.5% જોવા મળી રહ્યું છે. 4 વર્ષના તળિયે અત્યારે તો જોવા મળી રહ્યું છે. આપની પ્રતિક્રિયા? સૌ પ્રથમ તો દર્શકોને અને પેનલિસ્ટમાં જે છે બધાને મારા વંદન. તમે જે ફિગર આપ્યા એ જ ફિગર દરેક ન્યૂઝપેપરમાં અને બુલેટિન સમાચારમાં દરેક જગ્યાએ જોવા મળે છે. આપણે અગાઉ પણ આ બાબતમાં ટીવી ઉપર ઘણી વાર ચર્ચા કરી ચૂક્યા છીએ. જીડીપીનો દર 4 વર્ષમાં તળિયે 6.5 એ જે છે ને એ ખરેખર કન્ફ્યુઝિંગ એટલા માટે છે કે જે જીડીપીનો દર છે કોઈ પણ ઇકોનોમીમાં એ દર ક્વાર્ટરે એનું એનાલિસિસ અને એ થતું હોય ત્યારે ક્વાર્ટર વાઇઝ પોઝિશન પણ ધ્યાનમાં લેવી પડે. એક ક્વાર્ટરમાં 9થી વધારે હોય અને બીજા ક્વાર્ટરમાં એ 5ની આસપાસ હોય એવું પણ બની શકે. આખા વર્ષનો તમે જુઓ વર્ષના અંતે તો એની અંદર નીતિ આયોગ જે કહે છે એ પ્રમાણે આપણે ચોથા નંબરે છીએ. પણ NSO જે ફિગર આપે છે એની સાથે આપણે અવઢવમાં મુકાઈએ છીએ કે ભાઈ આપણી પોઝિશન ખરેખર શું છે. તો જીડીપીનો કન્સેપ્ટ એવો છે કે સામાન્ય લોકો, સામાન્ય નાગરિકો અથવા જે લોકો કામ કરે છે એને કશો એવો ખ્યાલ નથી. પરંતુ હકીકત ગણીએ તો વિકાસના પેરામીટરમાં કોઈ દેશ વિકાસ કરે છે, ઇકોનોમી મોટું થયું કે નહીં, એ ડેવલપ થઈ રહ્યું છે કે નહીં, એને માપવા માટેની જે એક પદ્ધતિ છે એ પૈકી જીડીપી એક ગણાય. અને એનું કારણ એ છે કે દેશ જ્યારે વિકાસ કરે કોઈ પણ તો એની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય, એગ્રીકલ્ચર હોય, પછી સર્વિસ સેક્ટર હોય એવા, અને ઇન્વેસ્ટમેન્ટ જે આવે છે, શેર માર્કેટ જે છે એ બધાને ધ્યાનમાં લેવામાં આવે છે. આપણી ઇમ્પોર્ટ એક્સપોર્ટનું વોલ્યુમ, શેર બજારની અંદર જે રોકાણ થઈ રહ્યા છે, FDIમાં જે રકમ આવી રહી છે, લોકો જે માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે, એ બધાનું પ્રતિબિંબ છે ને એ જીડીપીમાં પડે. અંતે તો જીડીપી છે એ નક્કી કરવામાં આપણને એક ઇન્ડિકેશન આપે કે આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ. તો નો ડાઉટ કે ઇન્ડિયા છે એ પ્રોગ્રેસ કરે છે. પરંતુ સવાલ ક્યાં છે, કોમન મેનને પ્રશ્ન એટલે ઉદ્ભવે છે કે ભાઈ આપણે જાપાન કદને પાછળ રાખી દીધું તો આપણે લોકોને એની રોજિંદી લાઈફમાં અથવા ઇકોનોમીમાં એવું કેમ દેખાતું નથી કે આપણે ખરેખર એટલા બધા આગળ નીકળ્યા છીએ. પ્રશ્ન એ છે, કારણ એ છે કે તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, લોન્સ આપો છો અને ફાઇનાન્શિયલ બધી ફેસિલિટી આપો છો ત્યારે સામે ગવર્મેન્ટનું અનુમાન એવું હોય છે કે પ્રોડક્શન વધશે, રોજગારી વધશે
નવા નવા આયામો આવશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે અને એને કારણે આપણો વિકાસ 2047 સુધીમાં સંપૂર્ણપણે આપણે વિકસિત થઈ જઈશું. એની સાથે આ ગવર્મેન્ટ ચાલે છે. નંબર 2 કે મોદી સાહેબે એક જબરજસ્ત કામ એ કર્યું છે એના સમયગાળામાં. એણે અલગ અલગ પિલર ઊભા કર્યા છે. એ પિલરની અંદર શું છે? આત્મનિર્ભરતા છે, કોઓપરેટિવને વધારે ફોકસ કરવાનું છે, અથવા તો હવે પછી એનો એજન્ડા છે કે મેન્યુફેક્ચરિંગ ડ્રાઈવ ચલાવવી. કારણ કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર આપણું છે ને પ્રેશરમાં છે, અને એને કારણે એ આજને કન્ફ્યુઝન ઊભું થયેલું છે. બાકી તમે જુઓ તો આપણી પાસે ક્લાઇમેટ ચેન્જને કારણે એગ્રીકલ્ચર આઉટપુટમાં વધઘટ થાય છે. બીજી બાજુ જુઓ તો આપણે બધા જ 146 કરોડની વસ્તીને ગવર્મેન્ટ કઈ બધા જોબ આપી શકે એ પોસિબલ નથી. ગવર્મેન્ટ ગમે એ પાર્ટીની હોય, સમજો. પરંતુ વાસ્તવિકતાને આપણે સ્વીકારવી પડે. તો આપણો દેશ વિકાસ કરી રહ્યો છે, એમાં કોઈ ડાઉટ નથી. પરંતુ એને ઇન ટોટો આપણે સર્વગ્રાહી રીતે જોવું જોઈએ. તો લોકોની ખરીદ શક્તિ વધે, પરચેસિંગ પાવર વધે. આજે રિયલ એસ્ટેટમાં અમદાવાદ, સુરતમાં 50% મકાનો એ ઇન્ક્વાયરીની રાહમાં પડ્યા છે. તમે જુઓ કે જે એફડીઆઈમાં જે છે ઘણી બધી વસ્તુઓ છે વિથડ્રો થઈ છે. નો ડાઉટ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે, પરંતુ એને ટાઈમ લાગશે. આવનારા દિવસોમાં વૈશ્વિક મંદી અને અમેરિકાની અંદર ટ્રમ્પ સરકારની નીતિમાં સ્ટેબિલાઇઝેશન નહીં આવે, એક ચોક્કસ પ્રકારનું માળખું નહીં બને. કારણ કે ત્યાં પણ ફેડરલ કોર્ટે હમણાં જે ડિસિઝન આપ્યું છે એ ધ્યાનમાં લેતા ચોક્કસ બીજા પગલા આવશે અને એના ઉપર આપણો આધાર સેક્ટરમાં જે બુસ્ટઅપ જોવા મળ્યું તેના કારણે ક્યાંક અત્યારે તો અર્થવ્યવસ્થા આગળ વધી. અન્ય કોઈ પણ સેક્ટર નથી, ના મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે ના અન્ય કોઈ. માત્ર હા સર્વિસ સેક્ટર ને બેન્કિંગ સેક્ટરને તરફ તો લઈ શકીએ, અન્ય કોઈ પણ સેક્ટર હજુ પણ એવા બુસ્ટઅપ જોવા મળ્યા નથી. બુસ્ટઅપ જોવા નથી મળ્યા. યસ, બિલકુલ. નિકુલભાઈ, મારો સવાલ જી મહેન્દ્રભાઈ આપને રોકવા માંગુ છું. એક જ લાઈન હું તમને કહી દઉં. બેન્કિંગ દ્વારા મોદી સાહેબે પુષ્કળ મહેનત કરી છે. એના માટે ઘણા સ્પેશિયલ આર્ટિકલ પણ આવ્યા છે, રિપોર્ટ પણ આવ્યા છે. એમએસએમઈમાં અને મુદ્રા લોનમાં રેકોર્ડ બ્રેક માણસોને લોન આપી છે. લોનની સંખ્યા અને લોન લેનાર માણસોની સંખ્યા વિશ્વમાં ક્યાંય ન હોય એટલી બધી છે. પણ એના બદલામાં આપણને આઉટપુટ જે મળવું જોઈએ એમાંથી આઉટપુટ ઓછું મળ્યું. એ રીતે રોજગારીનું સર્જન જે ધાર્યું હતું એ થયું નહીં, અને એને કારણે એમાં સેટબેક આવેલો છે. એગ્રીકલ્ચરમાં ઘણી બધી પ્રતિકૂળતા હોવા છતાં આપણે પ્રમાણમાં ઘણું સારું છે. એક બાજુ જે રીતે ક્યાંક મોટું અર્થતંત્ર, ચોથું અર્થતંત્ર બની ગયું તેવી બાબતો જોવા મળી, પણ તેની સાથે જે પરિસ્થિતિ છે તે ક્યાંક અત્યારે તો અલગ જ સાબિત થઈ રહી છે. જે જીડીપી છે એમાં તો અત્યારે ક્યાંક જેમ કે ડાઉન અત્યારે તો જોવા મળી રહ્યું છે. આપની પ્રતિક્રિયા? એક બાજુ પ્રધાનમંત્રી દેશની ઇકોનોમીની વાત કરે છે અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ટીવી પર આવીને વાતો કરે છે. એ એક પ્રકારની એ વાસ્તવિકતા એ રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જ્યારે અસલીની અંદર જ્યારે એના આંકડાઓ જ્યારે હમણાં હાલ જે જીડીપી અને એનએસઓ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે તો આપણને એની શું કહેવાય કે સાતત્ય વિશે જાણકારી મળે છે. આપણે જોયું કે કોવિડ ના સમયમાં FY21માં નેગેટિવમાં જે જીડીપી હતો એ ધીરે ધીરે ગ્રો કર્યો 22, 23, 24 અને 25. 9.7, 7.6, 9.2. પરંતુ હાલના જે આંકડો આવ્યો છે 6.5, એટલે કોવિડ પછીનો સૌથી નીચલા સ્તરનો જીડીપી નો આંકડો આવ્યો છે. એના પાછળના મૂળભૂત કારણો તમે જુઓ તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરના જે ગ્રોથ થવા જોઈએ એ થયા નથી, અને FY24 ની અંદર જે 12.3% હતું એ FY25માં 4.5%. એટલે તમે જોઈ શકો છો કે કેટલો ઘટાડો આવી રહ્યો છે. આ વસ્તુની પાછળનું કારણ શું છે? સરકાર પોતે આત્મમંથન કે આત્મચિંતન કરે એવી વિપક્ષ તરીકે અમારી તો માંગણી છે. કારણ કે મેક ઇન ઇન્ડિયાનો જે કોન્સેપ્ટ છે, પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો ને આઈ થિંક 2015માં કેવી રીતના એને ચાલુ કરવામાં આવ્યો હતો, અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને જીડીપીના 25% કોન્ટ્રીબ્યુશન થાય ત્યાં સુધી લઈ જવાનો પૂરો પ્રયત્ન કરવા માટેના જે અભિગમો છે એ અપનાવવાનો પ્રયત્ન કર્યો. પણ 10 વર્ષની અંદર આપણે જોઈ શકીએ છીએ એના જે પરિણામો છે હજી સુધી આપણને જોવા મળી નથી રહ્યા. બીજી વસ્તુ
કે જે રો મટીરિયલ્સ છે એ રો મટીરિયલ્સના બી જે પરિસ્થિતિ છે અને એને ફિનિશ ગુડ સુધી લઈ જવાના, તો એની અંદર જે બી શું કહેવાય કે લેબર કોસ્ટ, ઇલેક્ટ્રિસિટી કોસ્ટ, મેન્યુફેક્ચરિંગ કોસ્ટ, એ બધા જ કોસ્ટ એટલા બધા હેવી થઈ રહ્યા છે કે એના શું કહેવાય કે પ્રોડક્ટના ફાઇનલ કોસ્ટ બી વધી રહ્યા છે. એના લીધે લોકોના પરચેસિંગ કેપેસિટી બી ઘટી રહ્યા છે. એના પાછળના કારણ શું છે? તો કે લોકો પાસે રોજગારીના જે સર્જન થવું જોઈએ, સર્જન કશે ને કશે નથી થઈ રહ્યા. એના લીધે બી આ એક પ્રકારનો સેટબેક આવી રહ્યો છે. એક બાજુ સરકાર કહે છે કે જીએસટી ની આવકમાં રેકોર્ડ વધારો થઈ રહ્યો છે, તો મારા ત્રિવેદી સાહેબ કદાચ એગ્રી થશે, કારણ કે શું કહેવાય કે કન્ઝમ્પશન બેઝડ ઇકોનોમી થવી જોઈએ, કે લોકો પરચેસ કરે ને ઇકોનોમી ગ્રો થવું જોઈએ. પરંતુ આપણે જોઈએ કે સરકાર જીએસટી ની અંદર વધુ ને વધુ પ્રોડક્ટો લાવવાના લીધે અને ઇન્ફ્લેશનના લીધે જે જીએસટી ના કલેક્શન છે વધી રહ્યા છે, પરંતુ એકચ્યુઅલી એના કન્ઝમ્પશન બેઝડ ઇકોનોમીનો ગ્રોથ થવો જોઈએ કશે ને કશે ફલિત નથી થઈ રહ્યો, એવું અમારું સ્પષ્ટ માનવું છે. તે તરફ ઇકોનોમી અપ જાય એના તરફ તો પેલું કે ને કે ના કોઈ લેવા દેવા જ નથી. મહેન્દ્રભાઈ મારી વાતથી એગ્રી કરશે. જીએસટી કલેક્શન એટલે આપણે ડાયરેક્ટ કેમ ના કહી શકાય કે ના તરફ તો ઇકોનોમી બૂસ્ટઅપ થાય. તમારી એક પેલી વાત બહુ સાચી છે કે ના મેન્યુફેક્ચરિંગ સેક્ટર આગળ વધે તો ક્યાંક આપણે સમજી શકીએ કે ના તરફ તો ઇકોનોમી ક્યાંક આગળ વધી, બૂસ્ટઅપ થયું ને એટલા માટે તરફ તો જે કાર્ય થયું. બટ જે જીએસટી કલેક્શન તરફ તો કોઈ એમ પેલું કે કોઈ લેવા દેવા જોવા જ મળતા નથી એ પ્રમાણમાં. તો સરકાર એ ક્લેમ કરી રહી છે કે ભાઈ જીએસટી ના રેકોર્ડ કલેક્શન દર વર્ષે થઈ રહ્યા છે, અને આપણે ઘણીવાર એના ડિબેટમાં બી ડિસ્કશન થાય છે. તો હું એક એનો અભિગમ આપી રહ્યો છું કે સરકારને એવું લાગી રહ્યું છે કે આપણે ગ્રો કરી રહ્યા છે. નહીં, તમારી વાત સાચી છે, પણ હું એ બાબતે જ હું કહું છું કે ભલે સરકાર કે ના જીએસટી કલેક્શન વધ્યું, પણ જીએસટી કલેક્શન જે વધ્યું ને એના અત્યારે તો જે અર્થતંત્ર જો સાંકળવાજી એટલે એ ક્યાંક અત્યારે તો યોગ્ય જ નથી. મહેન્દ્રભાઈ, તમારી વાત સાથે બંનેની વાત સાચી છે. એના માટે એક જ મારી ક્લેરિટી છે કે ડેવલપમેન્ટ માટે દેશની અંદર બધી વસ્તુમાં આપણે વૃદ્ધિ કરવી પડે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું પડે, પછી આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પણ આગળ લઈ જવું પડે, એમાં મૂડી ખર્ચ કે એ બધું આવે છે. તો એની અંદર જે રિસોર્સિસ છે આપણી પાસે, જે નાણાકીય સંસાધનોમાં આપણી પાસે તમે જો તો છેલ્લા 10 થી 12 વર્ષમાં એ જે ફોરેન વિદેશી જે IMF માંથી જે લોન લાવીએ છીએ, વિશ્વ બેંકમાંથી લોન લઈએ છીએ, એ ખૂબ વધી છે. ઇન્ટરનલ તમે જોવો તો વસૂલી કરવાનું અથવા જીએસટી ના રેટ અવારનવાર બદલીને અંતે પણ એમાં આપણે રેકોર્ડ બ્રેક કલેક્શન કરીએ છીએ. એનો મતલબ કે આપણે નાણાકીય તંગી નથી. એને કેવી રીતે વાપરવું અને મિનિંગફુલી એનો યુઝ થાય, એનું કમ્પ્લાયન્સ બરાબર થાય, એ ફંડનો ઉપયોગ બરાબર થાય, તો છે ને આપણો વિકાસ ઝડપથી આગળ જઈ શકે. એટલે એનો કહેવાનો મતલબ એ છે કે એ જે રેકોર્ડ બ્રેક કલેક્શન છે ને એ ગવર્મેન્ટ માટે ખર્ચ કરવા માટેનો એક સોર્સ છે. જેમ ઇન્કમ ટેક્સ છે, જે જીએસટી છે કે જે બધા લે છે, એના માટે એ ઉપયોગી છે અને એમાં કોઈ ડાઉટ નથી. પણ એનો એન્ડ યુઝર ફંડમાં ઘણી બધી પ્રોબ્લેમ છે. બિલકુલ સાચી વાત છે. એટલે કે ક્યાંક એમ કહેવાય ને કે ના જીએસટી કલેક્શન છે ના નહીં, પણ એનો પ્રોપર યુઝ અત્યારે તો બહુ જરૂરી છે. મહેશભાઈ, એક બાજુ ચોથા અર્થતંત્રની વાતો, ઉત્સાહ, ઉમંગ બધું જ જોવા મળ્યું, પણ આંકડા ક્યાંક અલગ જ પરિસ્થિતિ દર્શાવી રહ્યા છે. જી, હવે હું તમને છે ને બધા જે બંને મહાનુભાવોના જે વાત છે એનું એક કન્ક્લુઝન આપી દઉં. કેવી રીતે કે ભાઈ નિકુલભાઈ એવું કીધું કે ભાઈ કન્ઝપ્શન હોવું જોઈએ, સરે બી 2-3 પોઈન્ટ આઉટ કર્યા. હું તમને એક વસ્તુ કહું કે 2014 ની પોઝિશન ને હાલની પોઝિશનમાં આપણા રેન્કિંગમાં, વર્લ્ડ રેન્કિંગમાં કેટલો ડિફરન્સ આવ્યો છે એ ખાલી કહું એટલે આપણને ખ્યાલ આવી ગયા. જેમ કે આપણી ઇકોનોમી 2014માં 10મા નંબર પર હતી, એ હમણાં 4થા નંબર પર આવી છે. બરાબર. હવે ઓટો સેલમાં જે તે સમયે આપણે વર્લ્ડમાં 7મા નંબર પર હતા, તે હમણાં આપણે 3 નંબર પર આવ્યા છે. બરાબર છે. મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં જે તે સમયે આપણે ઘણા પાછળ હતા, જે હાલમાં આપણે 4થા નંબર પર આવ્યા છે. ઓલમોસ્ટ આપણે 3જા નંબર પર છે, સોરી. બરાબર. ઇલેક્ટ્રિસિટીમાં આપણે 4થા નંબર પર હતા, 3જા નંબર પર આવ્યા છે. મોબાઈલ કોડમાં 12મા નંબર પર હતા, 2જા નંબર પર આવ્યા છે. સ્ટીલ પ્રોડક્શનની અંદર આપણે 4થા નંબર પર હતા, 2જા નંબર પર આવ્યા છે. ક્લાઇમેટ ચેન્જમાં આપણે 31મા નંબર પર હતા, 7મા નંબર પર આવ્યા. જીઆઈ ઇન્ડેક્સમાં આપણે 83મા નંબર પર હતા, આપણે 39મા નંબરમાં આપ્યા છે. બરોબર છે. હવે આ આંકડા ઇન્ટરનેશનલ છે, આ આપણા કોઈ સરકારના આંકડા કે ભાઈ સરકારે કોઈ પેલું કરીને. હવે આના પર શું સાબિત થાય કે ભાઈ ધારો કે વાહન ક્ષેત્રે તમારું પ્રોડક્શન વધ્યું છે, ઇન ધ સેન્સ તમારે ત્યાં એનો
એનો ઉપયોગ વધ્યો છે, અને ઉપયોગ વધ્યો છે ઇન ધ સેન્સ લોકોની ખરીદ શક્તિમાં વધારો થયો છે, બરોબર છે. અને આવા તો ઘણા બધા આંકડા આપું, હું તમને ખાલી એક સિમ્પલી એટલું સમજાવું, એના પરથી બી આપણને ખ્યાલ આવે કે આપણું ડિફેન્સ એક્સપોર્ટ જે તે સમયે 600-625 કરોડ હતું, અને હમણાં સ્ટીલ આજની વાત કરું તો એ 24,000 કરોડ છે. જો કોઈ એક સિમ્પલ એક સેક્ટરની અંદર 600 કરોડથી જો એ કૂદકો મારીને એક્સપોર્ટમાં, ફક્ત એક્સપોર્ટની વાત કરું છું, એક્સપોર્ટમાં એ 24-25,000 કરોડ સુધી પહોંચે તો સમજી લો એ પૈસા કશે ને કશે રાઉન્ડ અપ થયા, મતલબ કોઈને તો રોજગારી મળી, કોઈને તો હાથમાં એ પૈસા ગયા, બરોબર છે. સો મારો ઓવરઓલ કહેવાનો મતલબ છે કે ઇકોનોમી, એન્ડ ઓફ ધ ઇકોનોમીનો મતલબ શું છે કે પૈસાનું સર્ક્યુલેશન થાય, બરોબર છે. હું તમને એક બીજો હમણાં કાલની જ કદાચ વાત છે કે સેમિકન્ડક્ટરની અંદર જે FDI પ્રાપ્ત કરવાની હોય, અમેરિકા પછી બીજા નંબર પર ભારત છે. હવે વિચાર કરો, બરોબર છે, જે હમણાં મોસ્ટ હાઈટેક ટેકનોલોજી સેમિકન્ડક્ટર છે, બરોબર છે, એમાં અમેરિકા પછી ભારત બીજા નંબર પર છે. તો એવા તો અનલિમિટેડ આંકડાઓ હું તમને અહીંયા રજૂ કરી શકું, પછી શું થાય, એક સ્ટેટિસ્ટિકનો ક્લાસ જેવો સાબિત થઈ જાય. પણ ઓવરઓલ હું એમ કહેવા માંગુ છું કે આ ગ્રોથ છે એ સાબિત જ કરે છે કે ભાઈ આપણો દેશ એક સાથે આગળ વધી રહ્યો છે. બીજી વસ્તુ કે માની લો કે આપણે આપણી બધાઈ જાતે કરતા હોઈએ, પણ શું એનું વર્લ્ડ લેવલ પર રેકગ્નાઇઝેશન થાય છે ખરા? બરાબર છે. તો જેટલી બી મોટા ભાગની સંસ્થાઓ છે, રેર ઓફ ધ રેર સંસ્થાઓને બાદ કરીને ઓલમોસ્ટ બધી સંસ્થાઓએ એ સ્વીકૃત, એટલીસ્ટ એટલું તો સ્વીકૃત કર્યું છે કે ભારત હમણાં આગળ વધતું અર્થતંત્ર છે, અને સૌથી ઝડપી આગળ વધતું અર્થતંત્ર છે. એનું આપણે જીડીપી ની વાત કરી તો સરે બહુ સરસ વાત કરી કે ભાઈ આપણે ઓવરઓલ જોવા કરતા Q4 બી જોવું પડે, તો Q4 7.4 છે. તો અને એની અવેજમાં આપણો G7 ને ખાલી લઈ લો તો એ 1% થી બી ઉપર બધા દેશો નથી જઈ શક્યા. ઇવન જાપાન હમણાં 1% ગ્રોથ થી આગળ વધી રહ્યું છે. તો આટલા ઇન્ટરનેશનલ લેવલ પર આટલા ઇશ્યુ ના પીરિયડ ઓફ ટાઈમમાં આપણે એક સારા ગ્રોથ થી આગળ વધી રહ્યા છીએ, બરોબર છે. મે બી ધેર આર સમ ઇશ્યુઝ, પણ એ આવનારા ભવિષ્યમાં શોર્ટ આઉટ થઈ જશે. તમે ઇશ્યુઝની વાત કરી અને તમે મને બહુ જ પેલા કહે ને કે સેક્ટરો પણ ગણાયા. હું માત્ર 2 સેક્ટરની વાત કરું છું મહેશભાઈ, મારા બીજા કોઈ અત્યારે તો સેક્ટર નથી વાત કરવા. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ કે જેમાં 111મો રેન્ક છે આપણો આઉટ ઓફ 125 કન્ટ્રીઝ. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કે જે 132 છે આપણો રેન્ક, કે જે 191 કન્ટ્રીઝમાં. આ 2023ના અત્યારે તો જે આંકડા અત્યારે જે લેટેસ્ટ છે અત્યારે તો હું તે કહી રહ્યો છું. આ 2 મેઇન વસ્તુ છે. તમે અત્યારે તો જો જોવા જાઓ, તમે ઘણા બધા સેક્ટરમાં વૃદ્ધિ કરી છે, પણ મેઇન વસ્તુ શું છે મહેશભાઈ કે જે બુસ્ટઅપ લાવી શકે અર્થતંત્રમાં, અને તે છે મેન્યુફેક્ચરિંગ હબ. જો મેન્યુફેક્ચરિંગ હબ જો આગળ વધે તો ક્યાંક અત્યારે તો કામ થાય, ને એગ્રીકલ્ચર આપણા માટે સૌથી મહત્વનું છે. એ એમ કહે ને કે કી સેક્ટર છે આપણા માટે. મહેન્દ્રભાઈ એગ્રી કરશે મારી વાતથી, ઇવન નિકુલભાઈ પણ અત્યારે તો એગ્રી કરશે કે આપણા માટે જો ઇકોનોમીમાં બુસ્ટઅપ વાળું સેક્ટર હોય જેને આપણે આગળ આવી શકતા હોઈએ, કેમ કે નિકુલભાઈ અને મહેશભાઈ તમે બંને અત્યારે તો જે એજ્યુકેશન લેવલથી અત્યારે તો આગળ આવી ગયા છો અને તમને ખબર છે ને આ વસ્તુ શું છે, તો એ છે એગ્રીકલ્ચર ઇન્ડેક્સ. એગ્રીકલ્ચરને જો તમે અત્યારે તો આગળ આવશો તો આપણી ઇકોનોમી ઘણી બધી આગળ વધી શકે છે. તમે અત્યારે જો મહેશભાઈ અલગ અલગ સેક્ટરની વાત કરતા હોય તો પછી જીડીપીમાં આ પ્રમાણેનો અત્યારે તો જે ડાઉન ના જોવા મળતો હોય ને, 6.5 સુધી અત્યારે તો આવી ગયો હોય. જો અર્થતંત્ર અત્યારે જો આગળ વધતું હોય, નો ડાઉટ વૈશ્વિક લેવલે તે આંકડાને એક્સેપ્ટ કરી લેવામાં આવ્યા છે, પણ જે કહેવાય ને કે ગ્રાઉન્ડ લેવલની જે પરિસ્થિતિ ત્રીજા ક્વાર્ટરમાં ક્યાંક અત્યારે તો 6.2 હતો તેવી પણ બાબત જે સામે આવી છે, અને પ્લસ ચોથા ક્વાર્ટરમાં ક્યાંક વધ્યો પણ ખરી, 7.4 સુધી અત્યારે તો આવ્યો. એટલે ક્યાંક જાન્યુઆરીથી માર્ચનું જે ક્વાર્ટર હતું, એટલે કે Q1 એમાં પણ અત્યારે તો ક્યાંક ઘટ્યો ને તેવી પરિસ્થિતિ સામે આવી છે. એટલે ક્યાંક મહેશભાઈ આપણે એની ઉપર પણ ધ્યાન આપવું બહુ જરૂરી છે. મહેશભાઈ જી, હવે પહેલી વસ્તુ તો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ એક સંસ્થા બહાર પાડે છે. હવે હું વધારે એમાં ડીપમાં નથી જતો. એ હંગર ઇન્ડેક્સની અંદર આપણા કરતા આગળ શ્રીલંકા છે, આપણા કરતા આગળ અફઘાનિસ્તાન છે, ને આપણા કરતા આગળ પાકિસ્તાન છે, ને આપણા કરતા આગળ આઈ થિંક બાંગ્લાદેશ પણ છે. હવે તમે મતલબ કઈ રીતે આ વસ્તુને જસ્ટિફાઈ કરી શકો કે ભાઈ આ લોકો આપણા કરતા, જે શ્રીલંકાની પરિસ્થિતિ ખરાબ થઈ ત્યારે આપણે એ લોકોને અનાજ પૂરું પાડ્યું, જે બાંગ્લાદેશની અંદર કઈ બી પ્રોબ્લેમ્સ આવે છે જે તે સમયની વાત કરું તો આપણે એ લોકોને હેલ્પ કરતા હતા. હવે જે અફઘાનિસ્તાનની
જરૂર પડે ત્યારે આપણે એ લોકોને હમણાં જ જસ્ટ અઠવાડિયા પહેલાના ન્યૂઝ છે કે આપણે એ લોકોને ઘઉં અને ચોખા પહોંચાડ્યા. હવે એ લોકો આપણાથી કેવી રીતે આગળ છે? બીજું, એની જે ગણતરી કરવાની જે સિસ્ટમ છે એની અંદર એવું નથી કે હંગર ઇન્ડેક્સનો મતલબ તમે ભૂખે મરો છો, બરાબર છે. એટલે એવું નથી કે ભાઈ ગ્લોબલ અંડર ઇન્ડેક્સમાં તમે પાછળ છો એટલે તમે ભૂખે મરો છો, મતલબ તમારા ઘરમાં ખાવાનું પણ નથી. બટ ધેર આર મેની પેરામીટર્સ, એ પણ કોન્ટ્રોવર્સિયલ છે, તમે સર્ચ કરી શકો છો. બીજું, તમે ઘણો કોન્ટ્રોવર્સિયલ છે અને હું એના પર ઘણું બધું બોલી બી શકું છું, પણ હવે ડિબેટ આખી ફંટાઈ જશે. બીજું કેવું છે કે તમે જે રીતે આંકડા બતાવ્યા તેના માટે હું કહું છું. અને બીજી બાજુ જે રીતે તમે મને સેક્ટર વાઇઝમાં તમે મને કહ્યું ને, તો એમાં એક જો મેન્યુફેક્ચરિંગ સેક્ટર તો છે, પ્લસ આઈટી પણ છે કે એક બાજુ જે રીતે રેવન્યુ ડિક્લાઇન થઈ, જોબ કટ્સ જોવા મળ્યા, ગ્લોબલ ડિમાન્ડ પણ અત્યારે તો સ્લમ થઈ, બીજી બાજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કન્સ્ટ્રક્શન પણ અત્યારે જોવા મળી રહ્યું છે. ટેક્સટાઇલ સૌથી મહત્વની બાબત, ટેક્સટાઇલ આપે એ તો આપણે ચલો ગુજરાતની જ બાબત છે, ટેક્સટાઇલ છે, પછી ઓટોમેટિવ અને ઇવીઝ પણ અત્યારે તો જે જોવા મળી રહ્યા છે, અને ઓઇલ એન્ડ ગેસ જે સેક્ટર અત્યારે તો જે ઘણા ડાઉન અત્યારે તો જોવા મળી રહ્યા છે. મહેશભાઈ, એટલા માટે ક્યાંક સવાલ થતો હોય છે. જો મે બી એવું, જો તમે પહેલું હું જીડીપી નો જવાબ આપી દો કે ભાઈ ધેર આર સમ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ડાઉન ગયા, ક્વાર્ટર 3 માં કદાચ આપણે ડાઉન ગયા. હવે હમણાં ક્યાં છે? શું એનાથી બી ડાઉન છે કે એનાથી રિકવરિંગ મોડમાં છે? તો હમણાં 7.4 છે, બટ વી આર ઇન રિકવરિંગ મોડ, બરોબર છે. મતલબ આવનારા સમયમાં આ બધું રિકવર થઈ જશે, બરોબર છે. નંબર 1 છે. હવે તમે ખેતીની વાત કરો છો તો એ ઓલમોસ્ટ આપણે 5.4 ગ્રોથ રેટ થી આપણે આગળ વધી રહ્યા છીએ, તો ઇટ ઇઝ ઓકે. એ બહુ ઘણો સારો નથી તો ઘણો ખરાબ આંકડો પણ નથી, બરોબર છે. અને પ્રોડક્શન લેવલ પર તો તમે કહો એટલા હું તમને ઉદાહરણ આપી શકું. એફડીઆઈ હોય કે વિદેશ એક્સપોર્ટ હોય, એક આંકડો એવો ના હોય કે જે ગયા વર્ષ કરતા આ વર્ષમાં વધારો ના થયો હોય. અને એની અંદર તો વચ્ચે આપણા માટે 2020-21 આપણા માટે ટોટલી નીલ યર હતા, કારણ કે કોરોનાનો પીરિયડ ઓફ ટાઈમ હતો. પ્લસ છેલ્લા 3 વર્ષની અંદર ઇન્ટરનેશનલ લેવલ પર ઘણા બધા એરિયાની અંદર યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. આપણા પડોશી દેશ અને આપણે ટેક્સટાઇલ ક્ષેત્રે ઘણું બધી વસ્તુ મર્જિંગ કરી હતી, તો તમે માનો કે ત્યાં હમણાં ગૃહ યુદ્ધની પરિસ્થિતિ છે. રશિયા અને યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિ છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇનમાં યુદ્ધની પરિસ્થિતિ છે. તો આવા એકદમ વિચિત્ર માહોલની અંદર, વૈશ્વિક વિચિત્ર માહોલની અંદર પણ આપણે વી આર ગોઈંગ ગુડ. આપણે એવું નથી કે કોઈ ચેલેન્જ નથી આપણા, અથવા તો એવું બી નથી કે ભાઈ આપણે કોઈ ઇશ્યુઝ નથી ને બધું એકદમ મસ્ત મસ્ત છે, એવું બી નથી કહેતો હું. પણ આટલી કોમ્પ્લેક્સિસ અને આટલા પ્રોબ્લેમ્સ હોવા છતાં વી આર ગોઈંગ ગુડ, સમથિંગ લાઈક ધેટ. નિકુલભાઈ, આપ શું કહેશો? કારણ કે એક બાજુ જે રીતે સેક્ટર્સની તો વાત થઈ, પરંતુ હજુ પણ ક્યાંક જીડીપીને લઈને સવાલ થતો હોય છે, પ્લસ ઇકોનોમીને લઈને પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે. ના, સાચી વાત છે. આપણે એક વિઝન બનાવ્યું છે કે 2047માં આપણે શું કહેવાય કે પેલા સૌથી મજબૂત બનીશું. તો એના માટે આજથી જ 22 વર્ષ સુધી બીજા 8% જીડીપી થી આપણે ગ્રો કરવું પડશે. અને એમાં જેટલો બી ડિફોલ્ટ આવે તો વિકસિત ભારતની જે પરિકલ્પનામાં છે એમાં આપણે પહોંચી નહીં શકીએ. જીડીપી ડેફિનેટલી સરે મને કરેક્ટ કર્યું, પણ હું એ કહેવા માંગતો હતો કે આપણી ઇન્કમ થાય એના રિસોર્સિસને યુટિલાઇઝેશન કરવું પડે. અને જ્યાં સુધી ઇકોનોમિક પ્રિન્સિપલ્સ હું સમજુ છું ત્યાં સુધી તમારા ઇન્કમના તમે 30% રીઇન્વેસ્ટ કરો નહીં તો તમે 8% થી ગ્રો ના કરી શકો. એટલે કે જે બી અર્નિંગ્સ થાય, સરકાર શું કહે કે પોતે ઇન્વેસ્ટમેન્ટ્સમાં ઓછું કઈ જગ્યાએ પડે છે અને શું ડિસિઝન લેવામાં તકલીફ પડે છે એ એમને આત્મમંથન કરવું જોઈએ. અને ખાસ કરીને જો આપણે એવું વિચારતા હોય કે આપણે મેન્યુફેક્ચરિંગ હબ બનવું છે, મેક ઇન ઇન્ડિયાને જ્વલંત ઉજ્જવળતા આપવી છે, તો ઘણા બધા વિષયો પર સરકારે શું કહેવાય પોલિસી મેકિંગ ડિસિઝનમાં નિર્ણયો લેવા પડશે. પરંતુ આપણે જોઈએ છે કે કશે ને કશે છેલ્લા 10 વર્ષમાં જે બી નિર્ણયો લેવાના છે એ કદાચ લેવાયા હશે, પણ એના ઇમ્પ્લિમેન્ટેશન લેવલ ઉપર જે યોગ્યતા પ્રમાણે થવું જોઈએ થઈ નથી રહ્યું. એના લીધે જ આજે બી મેક ઇન ઇન્ડિયા કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર જીડીપીના અંદર કોન્ટ્રીબ્યુટ કરવામાં નિષ્ફળ જઈ રહ્યો છે, એવું અમારું માનવું છે. ઘણી બધી બાબતો અત્યારે તો જે જોવા મળી રહી છે કે જેમાં અત્યારે હાલ પણ કાર્ય થવું બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. મહેશભાઈ, એક જ બાબત, ત્યારબાદ મારે મહેન્દ્રભાઈને એક સવાલ કરવો છે. મહેશભાઈ, ખબર છે કે ના આપણા માટે એગ્રીકલ્ચર સેક્ટર બહુ જ અત્યારે તો મહત્વનું છે અને એની ઉપર ઘણું બધું કાર્ય થઈ શકે એમ છે, તો પણ અત્યારે કેન્દ્ર સરકાર તેને લઈને કેમ વધારે કંઈક વિચારતી નથી? કારણ કે એ સૌથી મહત્વનો પાયો અત્યારે તો જોવા મળી રહ્યો છે અને મેઇન કી ફેક્ટર અત્યારે તો છે. નહીં, બિલકુલ. કેન્દ્ર સરકાર ડે 1 થી આ બાબતમાં ખૂબ જ સિરિયસ છે, બરોબર છે. અને જે કૃષિ લો બિલ લાવ્યા હતા એનો મેઇન ઉદ્દેશ્ય શું હતો?
એનો મેઇન ઉદ્દેશ ઠીક છે, એ બિલ પછી એક રાજનીતિના પેલા પર ચડી ગયું ને એના ભેટ ચડી ગયું, એ અલગ વિષય છે. પણ એનો મુખ્ય ઉદ્દેશ શું હતો? એનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે ભાઈ કોઈ એક કિસાન છે, એના બિચોલિયા સાઈડ પર જાય ને કોઈ ઇન્ટરનેશનલ કંપની છે, હું તમને લેઝનું જ ઉદાહરણ આપું છું કે લેઝ કંપની મારા ખેતરમાં આવીને મને એમ કહે કે મહેશભાઈ 5 વર્ષ માટે તમારે બટાકા વાવવાના છે, હું ઓન એન એવરેજ તમારા એપીએમસી ની અંદર તમને જે મળે છે એના કરતા હું તમને ડબલ પૈસા આપીશ, કારણ કે મારી કંપની ઇન્ટરનેશનલ છે. હવે તમે વિચાર કરો આમાં કિસાનનું ભલું થવાનું છે કે નથી થવાનું, બરોબર છે. અને આ તો જસ્ટ ખાલી એક ઉદાહરણ આપીએ, એના સિવાયના અનલિમિટેડ એક્ઝામ્પલ્સ, અનલિમિટેડ એક્શન્સ કેન્દ્ર સરકારે લીધી છે. અને હમણાં સ્ટીલ ટુડે આજની જ વાત કરું તો 5.4% થી આપણે ગ્રોથ કરી રહ્યા છે. એ હું એમ નહીં કહી શકું કે ઘણો સારો છે, પણ ઇટ ઇઝ ઓકે. એ ઘણો ડાઉન બી નથી થતો, તો કોઈ એવી રેડ લાઇનમાં પર બી નથી કે ભાઈ બહુ ચિંતાજનક સ્થિતિમાં મુકાઈ ગયું હોય. બીજું કે કોંગ્રેસ સરકારે જે તે સમય 2000, કદાચ હું ભૂલતો ન હોઉં તો 2008-9 ની વાત છે, એને ઓવરઓલ 8માં યસ, કારણ કે 9નું ઇલેક્શન આવવાનું, અને ઓવરઓલ બધું કુલ મિલા કે 60,000 કરોડ માફ કરેલા. અને તે સમયે એટલું બધો એ વિષય એટલો પેલો પ્રચારિત થયો હતો કે ભાઈ કોંગ્રેસ એટલે ખેડૂતો દેવું માફ કરવાના. હવે હું તમને એનો એક બીજો ભારતીય જનતા પાર્ટીનો હું તમને એક વિષય બનાવું. હવે એ 60,000 કરોડ કોઈ લોન લીધી માફ કર્યા, કોઈ મોટા પેલા લીધી માફ કર્યા, નાના લીધી માફ કર્યા, કે કોઈ હિસાબ નહીં, બરોબર છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર 11 કરોડ ખેડૂતોના ખાતામાં પ્રતિ વર્ષ 6,000 રૂપિયા ડાયરેક્ટ ને પ્રતિ યર 70,000 કરોડ રૂપિયા આપે છે છેલ્લા 5 વર્ષથી કિસાન સન્માન નિધિ. હવે તમે વિચાર કરો આ આંકડો ક્યાં પહોંચે. તો વી આર વેરી અવેર અબાઉટ એગ્રીકલ્ચર સેક્ટર એન્ડ વી ઓલરેડી ટેકન મેની એક્શન્સ. એટલે એ બાબતે અમે ખૂબ જ, કારણ કે આપણા ભારતનું 35% ટર્નઓવર એના પર ડિપેન્ડ છે, 50% નિયર બાય આપણી રોજગારી એના પર ડિપેન્ડ છે. તો સ્વાભાવિક વસ્તુ છે, એ સેક્ટર આપણે મજબૂત કરવું જ પડે. ફાઇનલ મહેન્દ્રભાઈ, એક ખાલી 30 સેકન્ડમાં જવાબ આપજો કે જે પ્રમાણે જે જીડીપીની વાત કરીએ છીએ તેમાં અત્યારે મેજર 3 થી 4 પોઈન્ટ્સ અત્યારે આવતું જે જોવા મળી રહ્યા છે. ક્યાંક મેન્યુફેક્ચરિંગ સેક્ટરની તો મેં જે રીતે વાત કરી, ક્યાંય મેન્યુફેક્ચરિંગ સેક્ટરની સાથે સાથે ઓઇલ એન્ડ ગેસની પણ અત્યારે તો જે બાબત જોવા મળી રહી છે. ત્યારબાદ ટેક્સટાઇલ, માઇનિંગ, ઓટોમોટિવ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કન્સ્ટ્રક્શન પણ જોવા મળી રહ્યું છે. પણ તેની સાથે જો જીડીપી લેવલે ચર્ચા કરવા જઈએ તો જીડીપીમાં મેન્યુફેક્ચરિંગ સ્લોડાઉન છે, વીક અર્બન કન્ઝમ્પશન પણ જોવા મળી રહ્યું છે. ગ્લોબલ ટ્રેડ જે અત્યારે તો જોવા મળી રહ્યું છે કે કારણ કે એક બાજુ જે રીતે ટ્રમ્પના ટેરિફ ને એ બધું જોવા મળી રહ્યું છે, તેના કારણે પણ ક્યાંક જે ડાઉન જોવા મળી રહ્યું છે. પ્લસ જે ગવર્મેન્ટ દ્વારા જે સ્પેન્ડિંગ કરવાનું હોય પરંતુ એમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો છે, તે પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ તમે જે ફેક્ટર ગણાવ્યા, જે પોઈન્ટ્સ આપ્યા એ બિલકુલ સાચા છે, એમાં હું 100% એગ્રી કરું છું. મહેશભાઈની વાત પણ સાચી છે, નિકુલભાઈ જે કહે છે એ પણ સાચું છે. પરંતુ એક વસ્તુ યાદ રાખો કે આપણી પાસે, આપણે કૃષિ પ્રધાન દેશ આજની તારીખે છીએ. આપણી પાસે સૌથી મેક્સિમમ જે મેન પાવર છે એ રોકાયેલો છે એ એગ્રીકલ્ચરમાં છે. એગ્રીકલ્ચરની અંદર પોલિસી રિલેટેડ જે કાંઈ ચેન્જ કરવા પડે એ કરીને પણ આપણે સુધારો કરી શકીએ છીએ. નો ડાઉટ કે આપણું એક્સપોર્ટ પણ વધતું જાય છે, ઘટતું નથી. પરંતુ જે સવાલો છે એ કૃષિ નીતિ અલગથી બનાવવી પડે. કૃષિના પ્રશ્નો અવારનવાર આવે છે, એના માટે કોઈ નક્કર વ્યવસ્થા નથી. એટલે દર વખતે અમને નુકસાન ગયું છે, અત્યારે હવામાન ખરાબ છે, અમારું વાવેલું ખરાબ થઈ ગયું છે, આવા સંખ્યાબંધ પ્રશ્નો છે કે અમારી દેવા માફ કરો. એ બધું આપણે એક સાઈડમાં રાખીએ તો એનો મતલબ એમ છે સેક્ટોરિયલ તમે ડેવલપમેન્ટ માટે જ્યારે સિલેક્શન કરો છો તો એગ્રીકલ્ચરને સારી રીતે ફોકસ કરવું પડે એમ છે. નંબર 2, તમે જે જણાવ્યું તો ટેક્સટાઇલમાં જે છે ને, અત્યારે તમે જુઓ કે નવા ટેકનોલોજીકલ પાર્ક, ટેક્સટાઇલ પાર્ક ગવર્મેન્ટ બનાવે છે. એને એટ ધ સેમ ટાઈમ 50-60 વર્ષ જૂના જે એનટીસી જેવા જે કહેવાય પીએસયુ, એ આજે કોરોના પછી બંધ છે, એના કર્મચારીઓના પગાર નથી થતા, એ લોકોના મિલો બંધ પડી છે. તો એમાં જોવા મળી રહ્યો છે કે ઘણા સેક્ટર બુસ્ટઅપમાં તો છે, ઘણા ડાઉન પર જોવા મળી રહ્યા છે. આગામી સમયમાં તેને લઈને રાજ્ય સરકાર અને સાથે કેન્દ્ર સરકાર કેવી રીતે વિચારશે તે તો આવનારો સમય જ બતાવશે. મહેશભાઈ, મહેન્દ્રભાઈ અને નિકુલભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.